जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવીશું ખજૂરની ચીક્કી। તો જો આ મેં 500 ગ્રામ ખજૂર લીધી છે। ખજૂર આપણે એકદમ પોચી લેવાની અને આમાંથી મેં બધા ઠળિયા કાઢીને રાખ્યા છે અને આ કાજુ બદામના કટકા કરીને રાખ્યા છે અને આમાં ટોપરાનું છીણ લીધું છે। હવે આપણે એક બાઉલમાં તેલ ઘી મૂકીશું, પછી એમાં આપણે આ બધા ડ્રાયફ્રૂટ તળવાના છે। ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે આમાં બધા ડ્રાયફ્રૂટ તળી લઈશું। જો મિત્રો, ઘી આપણું ગરમ થઈ ગયું છે, હવે આ બધા ડ્રાયફ્રૂટ તળી લઈશું। ધીમા તાપે આપણે એને સરસ તળી લેવાના છે। જો મિત્રો, ડ્રાયફ્રૂટ આપણા બરાબર ક્રિસ્પી થઈ ગયા છે અને તે તળાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। હવે આપણે આ ફળિયા કાઢીને રાખીશું, એ ખજૂર એમાં આપણે શેકીશું। હવે આને આપણે ધીમા તાપે શેકવાની છે। એકદમ પોચી થઈ જાય, શેકાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે શેકવાની। જો મિત્રો, ખજૂર આપણી બરાબર શેકાઈ ગઈ છે ઘીમાં। હવે આપણે એમાં બધા ડ્રાયફ્રૂટ ઉમેરીશું। પછી આ બધું આપણે મિક્સ કરી લઈશું। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું, ખજૂરની બધા ડ્રાયફ્રૂટ વળી જાય। જો મિત્રો, આપણી ખજૂર ચીક્કી તૈયાર છે। એના મેં રોલ વાળી લીધા છે। હવે આપણે આને છે ને ટોપરાના છીણમાં રગદોળી લઈશું। પછી એના પીસ કરીશું। બરાબર ટોપરું આપણે કોટિંગ કરી લેવાનું છે। બરાબર ચોંટી જાય એ રીતે આપણે એને લગાવી દેવાનું છે ટોપરું, અને પછી આપણે એને ઠંડી થવા દેવાનું। જો મિત્રો, આપણા ખજૂરના રોલ ઠંડા થઈ ગયા છે। હવે આપણે એના નાના નાના પીસ કરીશું। આવી રીતે આના પીસ કરી લઈએ। જો મિત્રો, આપણે બધા પીસ કરી લીધા છે। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈશું। જો મિત્રો, આપણો ખજૂરની ચીક્કી તૈયાર છે। ખજૂર ડ્રાયફ્રૂટ ચીક્કી તો તમે જરૂરથી એકવાર આ બનાવજો અને ખૂબ જ સરસ અને મસ્ત બની છે। તો તમે જરૂર ટ્રાય કરજો। અને જો મારી આ ખજૂર ડ્રાયફ્રૂટ ચીક્કી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।